कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંધ અધ્યાય 13મો વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન। સુતજી કહે છે, વિદુરજી તીર્થયાત્રા દરમિયાન મહર્ષિ મૈત્રેય પાસેથી આત્મજ્ઞાન મેળવીને હસ્તિનાપુર પાછા આવ્યા। તેમને જે કંઈ જાણવાની ઈચ્છા હતી તે પૂર્ણ થઈ ગઈ હતી। વિદુરજીએ મૈત્રેય ઋષિને જેટલા પ્રશ્નો કર્યા હતા તેમના ઉત્તરો સાંભળ્યા પહેલાં જ શ્રીકૃષ્ણમાં અનન્ય ભક્તિ થઈ જવાને કારણે તેઓ ઉત્તરો સાંભળવામાંથી ઉપરામ થઈ ગયા હતા। હે શૌનકજી, પોતાના કાકા વિદુરજીને આવેલા જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર, તેમના ચારે ભાઈઓ ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, સંજય, કૃપાચાર્ય, કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા, કૃપી અને પાંડવ પરિવારના અન્ય સર્વે નર નારીઓ તથા પોતાના પુત્રો સહિત અન્ય સ્ત્રીઓ આ બધા જ ખૂબ પ્રસન્નતાથી જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય તેવો અનુભવ કરવા લાગ્યા। તેમનું સામૈયું કરવા માટે સામે ગયા। યથાયોગ્ય આલિંગન, પ્રણામ વગેરે દ્વારા સૌ તેમને મળ્યા અને વિરહજનિત ઉત્કંઠાથી આદ્ર થઈને સૌએ પ્રેમના આંસુ વહાવ્યા। યુધિષ્ઠિરે આસન પર બેસાડીને વિદુરજીનો યથાયોગ્ય સત્કાર કર્યો। ભોજન અને વિશ્રામ કર્યા પછી જ્યારે તેઓ આરામથી આસન પર બેઠા હતા ત્યારે યુધિષ્ઠિરે વિનયપૂર્વક સૌની સામે જ તેમને પૂછ્યું, કાકા, જેમ પક્ષી પોતાના ઈંડાને પાંખોની છાયા નીચે રાખીને તેમને સેવે છે અને પોષે છે, તેવી જ રીતે તમે અત્યંત વાત્સલ્યથી પોતાના કરકમળોની છત્રછાયામાં અમને પાળ્યા પોષ્યા છે। વારંવાર તમે અમને અને અમારી માતાને વિષદાન, લાક્ષાગૃહનું દહન વગેરે વિપત્તિઓમાંથી બચાવ્યા છે। શું તમે ક્યારેક અમને યાદ તો કરતા હતા ને? તમે પૃથ્વી પર વિચરણ કરતી વખતે કઈ વૃત્તિથી જીવન નિર્વાહ કર્યો? તમે પૃથ્વી પર કયા કયા તીર્થો અને ક્ષેત્રોનું સેવન કર્યું? હે પ્રભુ, તમારા જેવા ભગવાનના પ્રિય ભક્તો સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે। તમે તો પોતાના હૃદયમાં વિરાજમાન ભગવાન વડે તીર્થોને પણ મહાતીર્થ બનાવતા રહીને વિચરણ કરતા રહો છો। હે કાકા, તમે તીર્થયાત્રા કરતાં કરતાં દ્વારકા પણ જરૂર ગયા હશો। ત્યાં અમારા સુહૃદ તથા બંધુ બાંધવ યાદવો કે જેમના એકમાત્ર આરાધ્યદેવ શ્રી કૃષ્ણ છે તે બધા પોતાની નગરીમાં સુખી તો છે ને? તમે કદાચ જઈને જોયું નહીં હોય તો પણ સાંભળ્યું તો જરૂર હશે। યુધિષ્ઠિરના આ પ્રમાણે પૂછવાથી વિદુરજીએ તીર્થો અને યદુવંશીઓની બાબતમાં જે કંઈ જોયું હતું, સાંભળ્યું હતું અને અનુભવ્યું હતું તે બધું ક્રમશઃ કહી સંભળાવ્યું। કેવળ યદુવંશના વિનાશની વાત કહી નહીં। કરુણ હૃદયના વિદુરજી પાંડવોને દુઃખી જોઈ શકતા ન હતા, તેથી તેમણે આ અપ્રિય અને અસહ્ય ઘટના પાંડવોને સંભળાવી નહીં, કારણ કે તે તો આપોઆપ જ પ્રગટ થનારી હતી। પાંડવો વિદુરજીનો દેવોની જેમ સેવા સત્કાર કરતા હતા। તેઓ કેટલાક દિવસ સુધી પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રની કલ્યાણ કામનાથી બધાને પ્રસન્ન કરતા રહીને આરામપૂર્વક હસ્તિનાપુરમાં જ રહ્યા। વિદુરજી તો સાક્ષાત ધર્મરાજ હતા। માંડવ ઋષિના શાપથી તેઓ 100 વર્ષ માટે શુદ્ર બની ગયા હતા। માંડવ ઋષિની વાર્તા। એક વખતે કોઈ રાજાના અનુચરોએ કેટલાક ચોરોને માંડવ્ય ઋષિના આશ્રમમાંથી પકડ્યા। તેઓ સમજ્યા કે ઋષિ પણ ચોરોમાં સામેલ હશે, તેથી તેઓ પણ પકડાયા અને રાજાની આજ્ઞાથી બધાની સાથે તેમણે પણ ફાંસીએ ચડાવ્યા। રાજાને જ્યારે ખબર પડી કે આ તો મહાત્મા છે ત્યારે ઋષિને ફાંસી પરથી નીચે ઉતરાવ્યા અને હાથ જોડીને તેમની પાસે પોતાનો અપરાધ ક્ષમા કરાવ્યો। માંડવ્યજીએ મહારાજ યમ પાસે જઈને પૂછ્યું, મને કયા પાપના ફળ સ્વરૂપે આ દંડ મળ્યો? યમરાજાએ બતાવ્યું કે તમે બાળપણમાં એક ટીટોડીને દર્ભની અણીથી છેદી નાખી હતી, તેથી આમ થયું। આ સાંભળીને મુનિએ કહ્યું, મેં અજ્ઞાનવશ આમ કર્યું હશે। તે નાના સરખા અપરાધ માટે તમે મને ઘણો કઠોર દંડ આપ્યો, તેથી તમે 100 વર્ષ સુધી શુદ્ર યોનિમાં રહેશો। માંડવ્યજીના આ શાપથી જ યમરાજે વિદુરના રૂપમાં અવતાર લીધો હતો। વિદુરજી સાક્ષાત ધર્મરાજ હતા। માંડવ ઋષિના શાપથી તેઓ 100 વર્ષ માટે શુદ્ર બની ગયા હતા। એટલા દિવસો સુધી યમરાજના પદ પર અર્યમા હતા અને તેઓ જ પાપીઓને ઉચિત દંડ આપતા હતા। અતુલ સંપત્તિયુક્ત રાજ્ય મળી ગયા પછી પોતાના લોકપાલ જેવા ભાઈઓ તથા
વંશધર પરીક્ષિતને જોઈને મહારાજ યુધિષ્ઠિર આનંદિત રહેતા હતા. આ પ્રમાણે પાંડવો ગૃહસ્થીના કામકાજમાં રત રહેતા હતા અને રાજ્યના કારોબારમાં તેઓ એ વાત ભૂલી ગયા કે અજાણતા જ અમારું જીવન મૃત્યુ ભણી જઈ રહ્યું છે. હવે જોત જોતામાં તેમની સામે તે સમય આવી પહોંચ્યો કે જેને કોઈ ટાળી શકતું નથી. પરંતુ વિદુરજીએ કાળની ગતિ જાણી લઈને પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ જુઓ, હવે ઘણો ભયંકર સમય આવી ગયો છે. વહેલી તકે અહીંથી ચાલી નીકળો. આપણા બધાના માથા પર તે સર્વસમર્થ કાળ ચક્કર મારી રહ્યો છે, જેને ટાળવાનો ક્યાંય પણ કોઈ ઉપાય નથી. કાળને વશીભૂત થઈને જીવનો પોતાના પ્રિય પ્રાણોથી પણ વાત વાતમાં વિયોગ થઈ જાય છે. પછી ધન, જન વગેરે બીજી વસ્તુઓની તો વાત જ છે. તમારા કાકા, મોટા બાપા, ભાઈ, સગા સંબંધી અને પુત્રો બધા માર્યા ગયા છે. તમારી ઉંમર પણ ઢળી ચૂકી છે. શરીર ગડપાળનો શિકાર થઈ ગયું છે. તમે પારકા ઘરમાં પડ્યા છો. અરે રે, આ પ્રાણીને જીવતા રહેવાની કેટલી પ્રબળ ઈચ્છા છે. આ જ કારણે તમે ભીમનો આપેલો ટુકડો ખાઈને કૂતરા જેવું જીવન વિતાવી રહ્યા છો. જેમને તમે આગમાં બાળવાની કોશિશ કરી, ઝેર આપીને મારી નાખવા ઈચ્છ્યું, ભરી સભામાં જેમની વિવાહિતા પત્નીને અપમાનિત કરી, જેમની ભૂમિ અને સંપત્તિ છીનવી લીધા, તેમના જ અન્નથી પોષણ પામીને જીવવું એ કયું જીવન છે? તમારા અજ્ઞાનની તો હદ આવી ગઈ કે હજી પણ તમે જીવવા ઈચ્છો છો, પરંતુ તમારી ઈચ્છાથી શું વળશે? જૂના વસ્ત્રની જેમ ગડપણથી જર્જર તમારું શરીર તમારી ઈચ્છા ન હોવા છતાં ક્ષીણ થતું જઈ રહ્યું છે. હવે આ શરીરથી તમારો કોઈ સ્વાર્થ સાધવાનો નથી. આમાં ન ફસાઓ. શરીરની મમતા છોડો. જે પોતાના સંબંધીઓથી અલગ રહીને તેમને જાણ ન થાય તેમ પોતાના શરીરનો ત્યાગ કરે છે તેને ધીર કહેવામાં આવ્યો છે. ભલે પોતાની સમજથી અથવા તો બીજાના સમજાવવાથી જે આ સંસારને દુઃખરૂપ સમજીને તેનાથી વિરક્ત થઈ જાય છે અને પોતાના અંતઃકરણને વશ કરીને હૃદયમાં ભગવાનને ધારણ કરી લઈ સંન્યાસ માટે ઘરમાંથી ચાલી નીકળે છે, તે જ શ્રેષ્ઠ છે. આનાથી આગળ જે સમય આવનારો છે તે તો ઘણું કરીને મનુષ્યોના ગુણોને ઘટાડનારો હશે. તેથી તમે પોતાના કુટુંબીઓની છાણામાના નીકળીને ઉત્તરાખંડમાં ચાલ્યા જાઓ. જ્યારે નાના ભાઈ વિદુરે અંધ રાજા ધૃતરાષ્ટ્રને આ રીતે સમજાવ્યા ત્યારે તેમના પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયા. તેઓ ભાઈ ભાંડુઓ સુદૃઢ સ્નેહપાસને કાપીને પોતાના નાના ભાઈ વિદુરે બતાવેલા માર્ગ પર નીકળી ગયા. પરમ પતિવ્રતા સુબલસુતા ગાંધારીએ જ્યારે જોયું કે મારા પતિદેવ તો તે હિમાલયની યાત્રા કરી રહ્યા છે કે જે સંન્યાસીઓને એવું જ સુખ આપે છે કે જેવું સુખ વીર પુરુષોને યુદ્ધભૂમિમાં પોતાના શત્રુ દ્વારા કરાયેલા ન્યાયોચિત પ્રહાર ખમવાથી મળે છે, ત્યારે તેઓ પણ તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા. અજાતશત્રુ યુધિષ્ઠિરે પ્રાતઃકાળે સંધ્યાવંદન તથા અગ્નિહોત્ર કરીને બ્રાહ્મણોને નમસ્કાર કર્યા અને તેમને તલ, ગાય, જમીન અને સુવર્ણનું દાન આપ્યું. ત્યાર પછી જ્યારે તેઓ ગુરુજનોની ચરણવંદના માટે રાજમહેલમાં ગયા ત્યારે તેમને ત્યાં ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીના દર્શન થયા નહીં. યુધિષ્ઠિરે ઉદ્વિગ્ન ચિત્તના થઈને ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું, સંજય, મારા તે વૃદ્ધ અને નેત્રહીન પિતા ધૃતરાષ્ટ્ર ક્યાં છે? પુત્ર શોકથી પીડિત દુખિયારી માતા ગાંધારી અને મારા પરમ હિતેશી કાકા વિદુરજી ક્યાં ચાલ્યા ગયા છે? પિતા તુલ્ય મોટા કાકા પોતાના પુત્રો અને ભાઈ ભાંડુઓના માર્યા જવાથી દુઃખી હતા. હું ઘણો મંદ બુદ્ધિનો છું. ક્યાંક મારાથી કોઈ અપરાધ થવાની આશંકા કરીને તેઓ માતા ગાંધારી સાથે ગંગાજીમાં તો નથી કૂદી પડ્યા ને? જ્યારે અમારા પિતા પાંડુનું મૃત્યુ થયું હતું અને અમે નાના નાના બાળકો હતા ત્યારે આ જ બે કાકાઓએ અમને મોટા મોટા દુઃખોમાંથી બચાવ્યા હતા. તેઓ અમારા પર ઘણો જ પ્રેમ રાખતા હતા. હાય, તેઓ અહીંથી ક્યાં ચાલ્યા ગયા હશે? સુતજી કહે છે, સંજય પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રને ન જોતા કૃપા અને સ્નેહની વિહ્વળતાથી અત્યંત દુઃખી અને વિરહાતુર થઈ રહ્યા હતા. તેઓ યુધિષ્ઠિરને કશો જ ઉત્તર આપી શક્યા નહીં. પછી ધીરે ધીરે બુદ્ધિના સહારે તેમણે પોતાનું ચિત્ત સ્થિર કર્યું. હાથોથી આંખોના આંસુ લૂછ્યા અને પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રના ચરણોનું સ્મરણ કરતાં કરતાં યુધિષ્ઠિરને કહ્યું, હે કુળનંદન, મને તમારા બંને કાકાઓ અને ગાંધારીના સંકલ્પની કશી જ ખબર નથી. હે મહાબાહુ, હું તો આ મહાત્માઓ દ્વારા ઠગાઈ ગયો છું. સંજય આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે જ તુંબરુ એટલે કે ગંધર્વ સાથે નારદજી ત્યાં આવી પહોંચ્યા. ભાઈઓ સહિત મહારાજ યુધિષ્ઠિરે ઊભા થઈને તેમને પ્રણામ કર્યા અને તેમનું સન્માન કરતા બોલ્યા,
હે ભગવાન, મને પોતાના બંને કાકાઓની ભાળ મળતી નથી. કોણ જાણે તે બંને અને પુત્ર શોક વિહ્વળ તપસ્વીની માતા ગાંધારી અહીંથી ક્યાંક ચાલ્યા ગયા છે. હે ભગવાન, અપાર સમુદ્રમાં કર્ણધારની જેમ તમે જ અમારા માટે આરો દેખાડનાર છો. ત્યારે ભગવાનના પરમ ભક્ત ભગવાનમય દેવર્ષિ નારદે કહ્યું, હે ધર્મરાજ, તમે કોઈના માટે શોક ન કરો, કારણ કે આ સઘળું જગત ઈશ્વરને વશ છે. તમારા લોકો અને લોકપાલો વિવશ થઈને ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. તેઓ ઈશ્વર જ એક પ્રાણીને બીજા સાથે મેળવે છે અને તેઓ જ તેમને અલગ કરે છે. જેમ બળદ મોટા દોરડાથી બંધાયેલો અને નાની દોરડીથી નથાયેલું રહીને પોતાના માલિકનો ભાર ખેંચે છે, તેવી જ રીતે મનુષ્ય પણ વર્ણ, આશ્રમ અને વગેરે અનેક પ્રકારના નામોથી વેદરૂપી દોરડાથી બંધાઈને ઈશ્વરની જ આજ્ઞાનું અનુસરણ કરે છે. સંસારમાં રમનારની ઈચ્છાથી જ જેમ રમકડાઓનો સંયોગ અને વિયોગ થાય છે, તે જ રીતે મનુષ્યનું મળવું અને છૂટા પડવું એ ભગવાનની જ ઈચ્છાથી થાય છે. તમે લોકોને જીવરૂપે નિત્ય માનો કે દેહરૂપ અનિત્ય, અથવા જડરૂપે અનિત્ય માનો કે ચેતનરૂપે નિત્ય, અથવા શુદ્ધ બ્રહ્મ રૂપમાં નિત્ય કે અનિત્ય કંઈ પણ ન માનો, કોઈ પણ અવસ્થામાં મોહજન્ય આસક્તિ સિવાય તેઓ શોક કરવા યોગ્ય નથી. તેથી હે ધર્મરાજ, તે દીન દુઃખી કાકા કાકી અસહાય અવસ્થામાં મારા વિના કેમ રહેશે? આવી મનની અજ્ઞાનજન્ય વ્યાકુળતાને છોડી દો. આ પાંચ ભૌતિક શરીર કાળ, કર્મ અને ગુણોના વશમાં છે. અજગરના મોંમાં પડેલા મનુષ્યની જેમ આ પરાધીન શરીર બીજાનું રક્ષણ શું કરી શકે? હાથવાળાઓનો આહાર વગર હાથવાળા, ચાર પગવાળા પશુઓનો આહાર વગર પગવાળા, અને એમાં પણ મોટા જીવોનો આહાર નાના જીવ છે. આ રીતે એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની રહે છે. આ સમસ્ત રૂપોમાં જીવોની બહાર અને અંદર તે જ એક સ્વયં પ્રકાશ ભગવાન કે જેઓ સમસ્ત આત્માઓના આત્મા છે, તેઓ માયા દ્વારા અનેક પ્રકારે પ્રગટ થતા રહે છે. તમે માત્ર તેમને જ જુઓ. હે મહારાજ, સમસ્ત પ્રાણીઓને જીવનદાન આપનારા તે જ ભગવાન આ સમયે આ પૃથ્વી તટ પર દેવદ્રોહીઓનો નાશ કરવા માટે કાળરૂપે અવતર્યા છે. હવે તેઓ દેવતાઓનું કામ પૂરું કરી ચૂક્યા છે. થોડુંક કામ બાકી છે, એ માટે જ તેઓ રોકાયેલા છે. જ્યાં સુધી તે પ્રભુ અહીં છે, ત્યાં સુધી તમે લોકો પણ તેમની પ્રતીક્ષા કરતા રહો. હે ધર્મરાજ, હિમાલયના દક્ષિણ ભાગમાં કે જ્યાં સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ અલગ 7 પ્રવાહોના રૂપમાં પોતાને 7 ભાગોમાં વિભક્ત કરી દીધી છે, જેને સપ્ત સ્ત્રોત કહે છે, ત્યાં જ ઋષિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરની સાથે ગયા છે. ત્યાં તેઓ ત્રિકાળ અને વિધિપૂર્વક અગ્નિહોત્ર કરે છે. હવે તેમના ચિત્તમાં કોઈ પણ પ્રકારની કામના નથી. તેઓ માત્ર પાણી પીને શાંત ચિત્તે નિવાસ કરે છે. આસન જીતીને પ્રાણોને વશ કરીને તેમણે પોતાની 6 ઇન્દ્રિયોની વિષયોમાંથી પાછી વાળી લીધી છે. ભગવાનની ધારણાથી તેમના તમોગુણ, રજોગુણ અને સત્વગુણના મળ નષ્ટ થઈ ચૂક્યા છે. તેમણે અહંકારને બુદ્ધિ સાથે જોડીને અને ક્ષેત્રજ્ઞ આત્મામાં લીન કરીને તેને પણ મહાકાશમાં ઘટાકાશની જેમ સર્વ અધિષ્ઠાન બ્રહ્મમાં એક કરી દીધો છે. તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને મનને નિરુદ્ધ કરીને સમસ્ત વિષયોને બહારથી જ પાછા વાળ્યા છે અને માયાના ગુણોથી થનારા પરિણામોને સર્વથા ટાળી દીધા છે. સમસ્ત કર્મોનો સંન્યાસ કરીને તેઓ આ સમયે ઠૂંઠાની જેમ સ્થિર થઈને બેઠેલા છે. તેથી તમે તેમના માર્ગમાં વિઘ્નરૂપ ન બનશો. હે ધર્મરાજ, આજથી 5મા દિવસે તેઓ દેહત્યાગ કરશે અને તે શરીર બળીને ભસ્મ થઈ જશે. ગાર્હપત્ય વગેરે અગ્નિઓ વડે પર્ણકુટની સાથે પોતાના પતિના મૃતદેહને બળતો જોઈને બહાર ઊભેલી સાત્વિક ગાંધારી પણ પતિનું અનુગમન કરતી તે અગ્નિમાં પ્રવેશ કરશે. હે ધર્મરાજ, વિદુરજી પોતાના ભાઈઓ આશ્ચર્યમય મોક્ષ જોઈને હર્ષિત થતા અને વિયોગ જોઈને દુઃખી થતા ત્યાંથી તીર્થનું સેવન કરવા ચાલી નીકળશે. દેવર્ષિ નારદે આમ કહીને તુંબુરુ સાથે સ્વર્ગ પ્રતિ પ્રયાણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે તેમના ઉપદેશોને હૃદયમાં ધારણ કર્યા અને શોકનો ત્યાગ કર્યો. અધ્યાય 14મો. અપશુકન જોઈને મહારાજ યુધિષ્ઠિરને શંકા થવી અને અર્જુનનું દ્વારકાથી પાછા ફરવું. સુતજી કહે છે, સ્વજનોને મળવા અને પુણ્યશ્લોક ભગવાન શ્રી કૃષ્ણ હવે શું કરવા ઈચ્છે છે એ જાણવા માટે અર્જુન દ્વારકા ગયા હતા. કેટલાક મહિના વીતવા છતાં પણ અર્જુન ત્યાંથી વળીને પાછા આવ્યા નહીં. ધર્મરાજ યુધિષ્ઠિરને ઘણા ભયંકર
અપશુકન દેખાવા લાગ્યા. તેમણે જોયું કાળની ગતિ ઘણી વિકટ થઈ ગઈ છે. જે સમયે જે ઋતુ હોવી જોઈએ તે સમયે તે હોતી નથી અને તેના કાર્યો પણ ઉલટા જ થાય છે. લોકો ઘણા ક્રોધી, લોભી અને અસત્યપરાયણ થઈ ગયા છે. પોતાના જીવન નિર્વાહ માટે તેવા લોકો પાપપૂર્ણ વ્યવહાર કરવા લાગ્યા છે. બધો વ્યવહાર કપટથી ભરેલો હોય છે, ત્યાં સુધી કે મિત્રતામાં પણ છળ ભરેલું રહે છે. માતા પિતા, સગા સંબંધી, ભાઈ ભાઈ અને પતિ પત્નીમાં પણ કંકાસ રહેવા લાગ્યો છે. કડી કાળના આવી જવાથી લોકોનો સ્વભાવ લોભ, દંભ વગેરે અધર્મોથી અભિભૂત થઈ ગયો છે અને પ્રકૃતિમાં પણ અત્યંત ઉત્પાદસૂચક અપશુકન થવા લાગ્યા છે. આ બધું જોઈને યુધિષ્ઠિરે પોતાના નાના ભાઈ ભીમસેનને કહ્યું, હે ભીમસેન, અર્જુનને અમે દ્વારકા એટલા માટે મોકલ્યો હતો કે તે ત્યાં જઈને પુણ્ય શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે તેમના ખબર લેતો આવે અને સંબંધીઓને મળી પણ આવે. ત્યારથી 7 મહિના વીતી ગયા, પણ તારો અનુજ હજુ સુધી પાછો આવ્યો નથી. હું ખરેખર એ સમજી શકતો નથી કે તેના પાછા નહીં આવવાનું શું કારણ છે. દેવર્ષિ નારદે બતાવેલો તે સમય તો કદાચ નથી આવી પહોંચ્યો ને કે જે સમય ભગવાન શ્રી કૃષ્ણ પોતાના લીલા વિગ્રહનું સંવરણ કરવા ઈચ્છે છે. એ જ ભગવાનની કૃપાથી આપણને આ સંપત્તિ, રાજ્ય, પત્ની, પ્રાણ, કુળ, સંતાન, શત્રુઓ પર વિજય અને સ્વર્ગ વગેરે લોકોનો અધિકાર પ્રાપ્ત થયા છે. હે ભીમસેન, તું તો મનુષ્યમાં વ્યાઘ્ર જેવો બળવાન છે. જોતો ખરો, આકાશમાં ઉલ્કાપાત વગેરે, પૃથ્વીમાં ભૂકંપ વગેરે અને શરીરમાં રોગ વગેરે કેટલા ભયંકર અપશુકન થઈ રહ્યા છે. આ બધાથી એ વાતનું સૂચન થાય છે કે સત્વરે આપણી બુદ્ધિને મોહમાં નાખનારો કોઈ ઉત્પાત થનારો છે. વહાલા ભીમસેન, મારી ડાબી જાંઘ, આંખ અને ભુજા વારંવાર ફરકી રહ્યા છે. હૃદય જોરથી ધબકી રહ્યું છે. અવશ્ય બધું જલ્દી કોઈ અનિષ્ટ થનારું છે. જો આ શિયાળબી ઉદય પામતા સૂર્ય સામે મુખ કરીને રડી રહી છે. અરે, તેના મોંમાંથી તો આગ પણ નીકળી રહી છે. આ કૂતરો સાવ નિર્ભય જેવો થઈને મારી સામું જોઈને ભસી રહ્યો છે. હે ભીમસેન, ગાય વગેરે સારા પશુ મને ડાબે રાખીને જાય છે અને ગધેડા વગેરે ભૂંડા પશુ મને પોતાની જમણી બાજુએ રાખે છે. મારા ઘોડા વગેરે વાહન પશુ મને રડતા દેખાય છે. મૃત્યુના દૂત આ ચીબરી, ઘુવડ અને એનો વિરોધી કાગડો રાત્રે કર્ણ કઠોર શબ્દોમાં મારા મનને કંપાવતા રહીને વિશ્વને સૂનું કરી દેવા ઈચ્છે છે. દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે. સૂર્ય અને ચંદ્રમાની ચારે બાજુ વારંવાર કુંડાળા રચાય છે. પહાડો સમેત પૃથ્વી કંપી ઉઠે છે. વાદળા જોરશોરથી ગરજે છે અને જ્યાં ને ત્યાં વીજળી પણ પડતી રહે છે. શરીરને છેદનારી અને ધૂળના વરસાદથી અંધકાર ફેલાવતી આંધી ઉઠવા લાગી છે. વાદળા ઘણું ભયાવહ દ્રશ્ય ખડું કરીને બધી બાજુએ રક્ત વરસાવે છે. જો સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું છે. આકાશમાં ગ્રહો પરસ્પર ટકરાતા રહે છે. ભૂતોની ગીચ ભીડમાં પૃથ્વી અને અંતરિક્ષમાં જાણે આગ લાગી છે. નદી, નદ, તળાવ અને લોકોના મન ક્ષુબ્ધ થઈ ગયા છે. ઘીથી અગ્નિ પેટાતો નથી. આ ભયંકર કાળ કોણ જાણે શું કરશે. વાછરડા દૂધ પીતા નથી. ગાયો દોહવા દેતી નથી. ગૌશાળામાં ગાયો આંસુ વહાવીને રડી રહી છે. બળદ પણ ઉદાસ થઈ રહ્યા છે. દેવતાઓની મૂર્તિઓ જાણે કે રડી રહી છે. એમનામાંથી પરસેવો ચૂવા લાગે છે અને તેઓ હાલે ડોલે છે. ભાઈ, આ દેશ, ગામ, શહેર, બગીચા, ખાણો અને આશ્રમો શ્રીહીન અને આનંદ રહિત થઈ ગયા છે. ખબર નહીં એ અમારા કયા દુઃખનો સંકેત આપી રહ્યા છે. આ મોટા મોટા ઉત્પાતો જોઈને હું તો એવું સમજું છું કે નિશ્ચિતપણે આ ભાગ્યહીન ભૂમિ ભગવાનના તે ધજા, વજ્ર, અંકુશ વગેરે વિલક્ષણ ચિહ્નોવાળા ચરણકમળોથી રહિત થઈ ગઈ છે. હે શૌનકજી, રાજા યુધિષ્ઠિર આ ભયંકર ઉત્પાતોને જોઈને મનોમન ચિંતિત થઈ રહ્યા હતા. ત્યારે જ અર્જુન દ્વારકાથી અહીં પાછા આવ્યા. યુધિષ્ઠિરે જોયું અર્જુન એટલા દુઃખી થઈ રહ્યા છે કે જેટલા દુઃખી પહેલાં ક્યારેય જોવામાં આવ્યા ન હતા. મોં પડી ગયેલું છે. કમળ જેવા નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે અને શરીરમાં બિલકુલ કાંતિ નથી. તેમને આવા સ્વરૂપમાં પોતાના ચરણોમાં પડેલા જોઈને યુધિષ્ઠિર ગભરાઈ ગયા. દેવર્ષિ નારદની વાતો યાદ કરીને તેમણે સુહૃદોની જેમ જ અર્જુનની સામે જોઈ પૂછ્યું, ભાઈ, દ્વારકાપુરીમાં આપણા સ્વજનો, સંબંધીઓ, મધુ, ભોજ, દશાહર, આર્હ, સાત્વત, અંધક અને વૃષ્ણિવંશી યાદવો કુશળ તો છે ને? આપણા માનનીય નાનાજી સુરસેનજી પ્રસન્ન છે ને? પોતાના નાના ભાઈ સહિત
મામા વસુદેવજી તો કુશળ છે ને? તેમની પત્નીઓ દેવકી વગેરે સાથે બહેનો, આપણી મામીઓ પોતાના પુત્રો અને વહુઓ સમેત આનંદમાં તો છે ને? જેમનો પુત્ર કંસ ઘણો જ દુષ્ટ હતો, તે રાજા ઉગ્રસેન પોતાના નાના ભાઈ દેવક સાથે જીવતા તો છે ને? યદિક તેમના પુત્રો કૃતવર્મા, અક્રૂર, જયંત, ગદ, સારણ તથા શત્રુજીત વગેરે યાદવ વીરો શકુલ તો છે ને? યાદવોના પ્રભુ બલરામજી તો આનંદમાં છે ને? વૃષ્ણિ વંશના સર્વશ્રેષ્ઠ મહારથી પ્રદ્યુમ્ન સુખમાં તો છે ને? યુદ્ધમાં ભારે સ્ફૂર્તિ બતાવનારા ભગવાન અનિરુદ્ધ આનંદમાં તો છે ને? સુષેણ, ચારુદેશણ, જામવતી નંદન સાંબ અને પોતાના પુત્રો સહિત ઋષભ વગેરે તથા ભગવાન શ્રી કૃષ્ણના અન્ય સર્વ પુત્રો પણ પ્રસન્ન છે ને? ભગવાન શ્રી કૃષ્ણના સેવક શ્રુતદેવ, ઉદ્ધવ વગેરે અને બીજા સુનંદ, નંદ વગેરે મુખ્ય યદુવંશીઓ કે જેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના બાહુબળથી સુરક્ષિત છે, તે બધા જ સકુશળ તો છે ને? અમને અત્યંત પ્રેમ કરનારા તે લોકો ક્યારેક અમારા કુશળ મંગળ તો પૂછે છે ને? ભક્તવત્સલ બ્રાહ્મણ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વજનો સહિત દ્વારકાની સુધર્મા સભામાં સુખપૂર્વક વિરાજે છે ને? તે આદિ પુરુષ બલરામજીની સાથે સંસારના પરમ મંગળ, પરમ કલ્યાણ અને ઉન્નતિ માટે યદુવંશ રૂપી ક્ષીરસાગરમાં વિરાજમાન છે. તેમના જ બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં યદુવંશી લોકો સમગ્ર સંસાર વડે સન્માનિત થઈને ખૂબ જ આનંદથી વિષ્ણુ ભગવાનના પાર્ષદોની જેમ વિહાર કરી રહ્યા છે. સત્યભામા વગેરે 16,000 રાણીઓ મુખ્યત્વે તેમના ચરણકમલોની સેવામાં જ રત રહીને તેમના વડે યુદ્ધમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ હરાવીને ઇન્દ્રાણીના ભોગને યોગ્ય તથા એમની જ અભિષ્ટ પારિજાત વગેરે વસ્તુઓનો ઉપભોગ કરે છે. શ્રી કૃષ્ણના બાહુદંડના પ્રભાવથી સુરક્ષિત રહીને યદુવંશી વીર નિર્ભય રહે છે અને બળપૂર્વક લવાયેલી મોટા મોટા દેવતાઓને બેસવા યોગ્ય સુધર્મા સભાને પોતાના ચરણોથી આક્રાંત કરે છે. ભાઈ અર્જુન, એ પણ બતાવ કે તું પોતે તો કુશળ છે ને? મને તું તેજહીન જેવો ભાસે છે. ત્યાં તું ઘણા દીર્ઘકાળ સુધી રહ્યો. શું તારા સન્માનમાં તો કોઈ કમી નથી ને? કોઈએ તારી અવજ્ઞા તો નહોતી કરીને? ક્યાંક કોઈએ દુર્ભાવપૂર્ણ અમંગળ શબ્દો વગેરેથી તારું મન તો નથી દુભાવ્યું ને? અથવા આશાપૂર્વક તારી પાસે આવેલા કોઈ યાચકોને તેમની માગેલી વસ્તુ આપવાની કે જાતે જ કંઈ આપવાની પ્રતિજ્ઞા કરવા છતાં પણ તું આપી શક્યો ન હોય એવું તો નથી બન્યું ને? તું હંમેશા શરણાગતોનું રક્ષણ કરતો રહ્યો છે. ક્યાંક કોઈ બાળક, બ્રાહ્મણ, ગાય, વૃદ્ધ, રોગી, અબળા કે અન્ય કોઈ પ્રાણી કે જે તારે શરણે આવ્યું હોય તેનો તે ત્યાગ તો નથી કર્યો ને? ક્યાંક તે અગમ્ય સ્ત્રી સાથે સમાગમ તો નથી કર્યો ને? અથવા ગમન કરવા યોગ્ય સ્ત્રી સાથે અસત્કારપૂર્વક વ્યવહાર તો નથી કર્યો ને? ક્યાંક માર્ગમાં પોતાનાથી નાના કે બરાબરીવાળાથી પરાજિત તો નથી થયો ને? અથવા ભોજન કરાવવા યોગ્ય બાળકો અને વૃદ્ધોને ભૂખ્યા રાખીને તે એકલાએ તો ભોજન નથી કર્યું ને? મને વિશ્વાસ છે કે તે આવું કોઈ બી નિંદ્ય કાર્ય કર્યું નહીં હોય જે તારે કરવા યોગ્ય ન હોય ન હોય તો પોતાના પરમ પ્રિયતમ અભિન્ન હૃદય પરમ સુહૃદ ભગવાન શ્રી કૃષ્ણ વિનાનો થઈ ગયો છે. તે સિવાય અન્ય કોઈ કારણ હોઈ શકે નહીં કે જેથી તને આટલી માનસિક પીડા થાય. અધ્યાય 15. શ્રી કૃષ્ણના વિરહથી વ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સોંપીને સ્વર્ગે સીધાવવું. સુતજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા અર્જુન એક તો પહેલેથી જ શ્રી કૃષ્ણના વિરહથી કૃશ થયેલા હતા. વળી રાજા યુધિષ્ઠિરે તેમની વિષાદગ્રસ્ત મુદ્રા જોઈને એ અંગે ઘણા પ્રકારની આશંકાઓ કરતા અનેક પ્રશ્નો પૂછ્યા. શોકને લીધે અર્જુનનું મુખ અને હૃદયકમળ શોષાઈ ગયા હતા. ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ધ્યાનમાં એવા ડૂબેલા હતા કે મોટા ભાઈના પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં. શ્રી કૃષ્ણની આંખોથી અળગા થઈ જવાને કારણે વધેલી પ્રેમજન્ય ઉત્કંઠાથી તે વ્યાકુળ થઈ ગયા હતા. રથ હાંકવો, ફરવા જવું વગેરે સમયે ભગવાનને તેમની સાથે મિત્રતા, અભિન્ન હૃદયતા અને પ્રેમપૂર્વક જે વ્યવહાર કર્યા હતા તેનું સતત સ્મરણ થઈ રહ્યું હતું. મહા મુશ્કેલીથી તેમણે પોતાનો શોકાવેગ ખાળ્યો, હાથથી આંખોના આંસુ લૂછ્યા અને પછી રૂંધાયેલા કંઠે મોટાભાઈ યુધિષ્ઠિરને કહ્યું. અર્જુન બોલ્યા, હે મહારાજ, મારા મામાના દીકરાનું અથવા અત્યંત ઘનિષ્ઠ મિત્રનું રૂપ ધરીને
શ્રી કૃષ્ણએ મને છેતર્યો છે. મારા જે પરાક્રમથી મોટા મોટા દેવતાઓ પણ આશ્ચર્યચકિત થતા હતા તેને શ્રી કૃષ્ણે મારી પાસેથી છીનવી લીધું છે. જેમ આ શરીર પ્રાણરહિત થવાથી મૃતક કહેવાય છે, તે જ રીતે શ્રી કૃષ્ણ ન રહેવાથી આ સંસાર મૃત પાયે લાગે છે. જે કૃષ્ણના આશ્રયથી દ્રુપદના ઘેર દ્રૌપદી સ્વયંવરમાં આવેલા કામોન્મત રાજાઓનું તેજ મેં હરી લીધું હતું, ધનુષ્ય પર બાણ ચડાવીને મત્સ્યવેદ કર્યો હતો અને એ રીતે દ્રૌપદીને મેળવી હતી, તે કૃષ્ણથી હું વંચિત થઈ ગયો છું. જેમની સન્નિધિ માત્રથી મેં સમસ્ત દેવતાઓ સહિત ઇન્દ્રને પોતાના બળથી જીતીને અગ્નિદેવને તેમની તૃપ્તિ માટે ખાંડવ વનનું દાન કર્યું હતું અને મયદાનવે નિર્માણ કરેલી અલૌકિક કલા કૌશલ્યયુક્ત માયામયી સભા મેળવી હતી અને તમારા યજ્ઞમાં બધી બાજુએથી આવીને રાજાઓએ અનેકવિધ ભેટો આપી હતી, તે કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. જે કૃષ્ણના તેજથી 10,000 હાથીઓના શક્તિબળથી સંપન્ન તમારા નાના ભાઈ ભીમસેને રાજાઓના માથા પર પગ મૂકનારા અભિમાની જરાસંધનો વધ કર્યો, એ પછી તે જ ભગવાને તે ઘણા બધા રાજાઓને મુક્ત કર્યા કે જેમને મહાભૈરવ યજ્ઞમાં બલિ ચઢાવવા માટે જરાસંધે બંદી બનાવી રાખ્યા હતા. તે બધા રાજાઓએ તમારા યજ્ઞમાં અનેકવિધ ઉપહારો આપ્યા હતા, તે કૃષ્ણથી હું વંચિત થઈ ગયો. રાજસૂય યજ્ઞના મહાઅભિષેકથી પવિત્ર થયેલા મહારાણી દ્રૌપદીના સુંદર કેશને દુષ્ટોએ ભરી સભામાં સ્પર્શવાનું સાહસ કર્યું. તે કેશને વિખેરીને શ્રી કૃષ્ણને નમન કરતા દ્રૌપદીની આંખોમાં ઉભરાઈ આવેલા આંસુ શ્રી કૃષ્ણના ચરણોમાં પડ્યા. ત્યારે દ્રૌપદીના આવા ઘોર અપમાનનો બદલો લેવાની જે શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરીને તે ધૂર્તોની સ્ત્રીઓની એવી દશા કરી કે તેઓ વિધવા થતાં ખેશ વિહોણી થઈ ગઈ, તે શ્રી કૃષ્ણથી હું વંચિત થઈ ગયો છું. વનવાસ વખતે આપણા વેરી દુર્યોધનના ષડયંત્રથી 10,000 શિષ્યોને સાથે બેસાડીને ભોજન કરનારા મહર્ષિ દુર્વાસાએ આપણને દુષ્કર સંકટમાં નાખ્યા હતા. તે સમયે તેમણે દ્રૌપદીના પાત્રમાં વધેલા શાકના એક પાંદડાનો જ ભોગ કરીને આપણું રક્ષણ કર્યું હતું. તેમણે એમ કર્યું ત્યારે જ નદીમાં સ્નાન કરતા મુનિગણને એવી પ્રતીતિ થઈ કે જાણે તેમની તો વાત જ છોડ, સમસ્ત ત્રિલોક તૃપ્ત થઈ ગયું. એવા શ્રી કૃષ્ણની હું આજે વંચિત થઈ ગયો છું. દુર્વાસાની વાર્તા. એકવાર રાજા દુર્યોધને મહર્ષિ દુર્વાસાની ઘણી સેવા કરી, તેથી પ્રસન્ન થઈને મુનિએ દુર્યોધનને વરદાન માંગવા કહ્યું. ઋષિના શાપથી પાંડવોનો નાશ કરવાની સારી તક છે તેવું વિચારીને દુર્યોધને મુનિને કહ્યું, હે બ્રહ્મન, અમારા કુળમાં યુધિષ્ઠિર મુખ્ય છે. તમે પોતાના 10,000 શિષ્યો સહિત તેમનું આતિથ્ય સ્વીકારો, પરંતુ ત્યાં તમારે એ સમયે જવું કે જ્યારે દ્રૌપદીએ ભોજન કરી લીધું હોય, કે જેથી તેને ભૂખની પીડા બેઠવી ન પડે. દ્રૌપદી પાસે સૂર્યએ આપેલું એક અક્ષય પાત્ર હતું કે જેમાં રાંધેલું અન્ન દ્રૌપદી ભોજન કરી લે તે પહેલાં ખૂટતું ન હતું, પરંતુ તે ભોજન કરી લે તે પછી સમાપ્ત થઈ જતું હતું. દુર્વાસાજી દુર્યોધનના કહ્યા મુજબ દ્રૌપદીએ ભોજન કરી લીધું હતું ત્યારે મધ્યાહને પોતાના શિષ્ય મંડળ સાથે પહોંચ્યા અને ધર્મરાજને કહ્યું, અમે નદીએ સ્નાન કરવા જઈ રહ્યા છીએ, તમે અમારા માટે ભોજન તૈયાર રાખજો. તેથી દ્રૌપદીને ભારે ચિંતા થઈ અને તેણે અતિ આર્ત થઈને આર્તબંધુ ભગવાન શ્રી કૃષ્ણનું શરણું લીધું. ભગવાન તરત જ પોતાનું વિલાસ ભવન છોડીને દ્રૌપદીની ઝૂંપડી પર આવ્યા અને તેમણે કહ્યું, કૃષ્ણ, આજે બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપ. દ્રૌપદી ભગવાનની આ અનુપમ દયાથી ગદગદ થઈ અને બોલી, હે પ્રભુ, મારું મોટું ભાગ્ય છે કે આજે વિશ્વંભરે મારી પાસેથી ભોજન માગ્યું, પરંતુ શું કરું, અત્યારે તો કુટીરમાં કંઈ પણ નથી. ભગવાને કહ્યું, વારું, પેલું પાત્ર તો લાવ, એમાં થોડું તો હશે જ. દ્રૌપદી અક્ષયપાત્ર લઈ આવી. તેમાં ક્યાંક શાકનો એક કણ ચોંટેલો હતો. વિશ્વાત્મા શ્રીહરિએ તેનો ભોગ લગાવીને ત્રિલોકને તૃપ્ત કરી દીધું. પછી ભીમસેનને કહ્યું કે મુનિમંડળને ભોજન માટે બોલાવી લાવ, પરંતુ તે મુનિઓ તો પહેલાંથી જ તૃપ્ત થઈને ભાગી ગયા હતા. અર્જુન ઉવાચ. તેમના પ્રતાપથી મેં યુદ્ધમાં પાર્વતી સહિત ભગવાન શંકરને વિશ્વમાં નાખ્યા હતા. તેમણે મને પોતાનું પાશુપત અસ્ત્ર આપ્યું. આ સિવાય બીજી વાત એ છે કે તેમની કૃપાથી હું આ શરીરે સ્વર્ગમાં ગયો અને દેવરાજ ઇન્દ્રની સભામાં એમના બરાબર અડધા આસન પર બેસવાનું મને સન્માન મળ્યું. હું સ્વર્ગમાં જ થોડા દિવસો રોકાઈ ગયો ત્યારે ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓએ નિવાત, કવચ વગેરે દૈત્યોને મારવા માટે મારી આ જ ગાંડવધારી ભુજાઓનો આશ્રય લીધો. મહારાજ,
આ બધું જેમની મહાન કૃપાનું ફળ હતું, તે જ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે મને આજે છેતર્યો છે. હે મહારાજ, શ્રી કૃષ્ણ આપણા બંધુ અને મિત્રો હોવાને કારણે ભીષ્મ, દ્રોણ વગેરે અજય મહામત્સ્યોથી ભરેલા અપાર સમુદ્ર જેવી દુસ્તર કૌરવ સેનાને રથ પર સવાર થઈને મેં એકલાએ તેને પાર કરી લીધી હતી. તેમની જ સહાયથી મેં શત્રુઓ પાસેથી રાજા વિરાટનું બધું ગોધન પાછું મેળવી જ લીધું હતું. પણ એ સાથે તે શત્રુઓના માથાઓ પરથી ચમકતા મણિમય મુગટ અને અંગો પરના અલંકારો સુદ્ધા છીની લીધા હતા. મોટા ભાઈ, કૌરવોની સેના ભીષ્મ, કર્ણ, દ્રોણ, શલ્ય તથા અન્ય નાના મોટા રાજાઓ અને ક્ષત્રિય વીરોના રથોથી શોભાયમાન હતી. તે સેના સામે મારી આગળ આગળ ચાલીને શ્રીકૃષ્ણ પોતાની દ્રષ્ટિથી જ તે મહારથી યુદ્ધપતિઓના આયુષ્ય હરી લેતા હતા, મન ચોરી લેતા હતા, તેમના શારીરિક માનસિક બળ નષ્ટ કરી દેતા હતા. મોટા ભાઈ, શ્રી કૃષ્ણના ભુજદંડોની છત્રછાયાના પ્રભાવથી દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, ભૂરિશ્રવા, સુશર્મા, શલ્ય, બાહલિક વગેરે વીરોએ મારા પર ચલાવેલા તેમના અમોઘ અને અચૂક શસ્ત્રો એ રીતે મને સ્પર્શી ન શક્યા, જે રીતે હિરણ્યકશિપુ વગેરે દૈત્યોના અસ્ત્ર શસ્ત્રો ભગવત ભક્ત પ્રહલાદજીને ન સ્પર્શી શક્યા. શ્રી કૃષ્ણના વિરહમાં ડૂબેલા અર્જુન કહે છે, અરે રે, હું કેટલો દુર્બુદ્ધિનો રહ્યો કે પોતાની જાતને પણ આપી દેનારા ભગવાન શ્રી કૃષ્ણને મેં મારા સારથી બનાવી દીધા, કે જે ભગવાનના ચરણ કમળનું સેવન મુક્તિની ઈચ્છા રાખતા શ્રેષ્ઠ મહાપુરુષો કરે છે. મોટા ભાઈ, રણભૂમિમાં મોટા મોટા શત્રુઓ જે રથ પર હથિયાર ઉગામીને બેઠેલા હતા અને મારા ઘોડા થાકી જવાથી હું તેમની સામે જ રથ પરથી ઉતરીને જમીન પર ઊભો હતો, ત્યારે પણ તેઓ મારા પર પ્રહાર ન કરી શક્યા, કારણ કે ભગવાને તેમની બુદ્ધિ હરી લીધી હતી. હે મહારાજ, માધવના ઉન્મુક્ત, મધુર, સ્મિતયુક્ત, વિનોદપૂર્ણ અને હૃદયસ્પર્શી વચનો તથા તેમનું મને પાર્થ, અર્જુન, સખા, કુરુનંદન વગેરે કહીને સંબોધવાનું મને યાદ આવતા મારું હૃદય વલોવાઈ રહ્યું છે, કારણ કે તેઓ આપણા સર્વસ્વ હતા. તેમની આપણી વચ્ચે ન રહેવું મારા હૃદયને વિંધી રહ્યું છે. સૂવું, બેસવું, ફરવું અને તેમની સાથે સાહજિક વાતો કરવી, ભોજન વગેરેમાં અને ઘણું કરીને એકબીજાની સાથે જ રહેતા હતા. કોઈ દિવસે હું તેમને વ્યંગમાં કહી બેસતો, મિત્ર, તમે તો મોટા સત્યવાદી છો ને? ત્યારે પણ તે મહાપુરુષે પોતાની મહાનતાને કારણે જેમ મિત્ર પોતાના મિત્રનો અને પિતા પોતાના પુત્રનો અપરાધ સહી લે છે, તે જ રીતે મુજ દુર્બુદ્ધિના અપરાધો સહી લીધા હતા. હે મહારાજ, જેઓ મારા સખા, પ્રિય મિત્ર નહીં મારું હૃદય જ હતા, તે પુરુષોત્તમ ભગવાનથી હું વંચિત થઈ ગયો છું. ભગવાનની પત્નીઓને દ્વારકામાંથી પોતાની સાથે લાવી રહ્યો હતો, પરંતુ માર્ગમાં દુષ્ટ ગોવાળોએ મને એક અબળાની જેમ હરાવી દીધો અને હું તેમનું રક્ષણ કરી શક્યો નહીં. તે જ મારું ગાંડીવ ધનુષ્ય છે, તે જ મારો રથ છે, તે જ મારા ઘોડા છે અને તે જ હું રથી અર્જુન છું, કે જેની આગળ મોટા મોટા રાજાઓ માથું નમાવતા રહેતા હતા. શ્રી કૃષ્ણ વિના આ બધું જ એક ક્ષણમાં નહિવત અને સારશૂન્ય થઈ ગયું. બરાબર એવી જ રીતે કે જેમ ભસ્મમાં આપેલી આહુતિ, કપટપૂર્ણ સેવા અને ઉસર ભૂમિમાં વાવેલું બીજ વ્યર્થ થઈ જાય છે. હે રાજન, તમે દ્વારકાવાસી પોતાના જે સુહૃદ સંબંધીઓની વાત પૂછી છે, તો તેઓ બ્રાહ્મણોના શાપને લીધે મોહગ્રસ્ત થયા. વારુણી મદિરાના પાનથી મદોન્મત્ત થઈને અપરિચિતો હોય તેમ અંદરોઅંદર જ એકબીજા સાથે બાખડી બેઠા અને મુક્કાઓથી મારામારી કરીને તમામ નાશ પામ્યા છે. તેમના માત્ર 4-5 જ બચ્યા છે. વાસ્તવમાં સર્વશક્તિમાન ભગવાનની જ આ લીલા છે કે સંસારમાં પ્રાણીઓ પરસ્પર એકબીજાનું પાલન પોષણ કરે છે અને એકબીજાને મારી પણ નાખે છે. હે રાજન, જે રીતે જળચરોમાં મોટા પ્રાણીઓ નાનાને, બળવાનો દુર્બળોને, તેમજ મોટા અને બળવાન પણ પરસ્પર એકબીજાને ભરખી જાય છે, તેવી જ રીતે અતિશય બળવાન અને મોટા યદુવંશીઓ વડે ભગવાને બીજા રાજાઓનો સંહાર કરાવ્યો. ત્યારબાદ યદુવંશીઓ વડે એકથી બીજા યદુવંશીનો નાશ કરાવીને સંપૂર્ણપણે પૃથ્વીનો ભાર ઉતાર્યો. ભગવાન શ્રી કૃષ્ણે મને જે ઉપદેશો આપ્યા હતા તે દેશ, કાળ અને પ્રયોજનને અનુરૂપ તથા હૃદયના તાપને શાંત કરનારા હતા. સ્મરણમાં આવતા જ તે મારા ચિત્તને હરી લે છે. સુતજી કહે છે, આ પ્રમાણે પ્રગાઢ પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરતાં કરતાં
અર્જુનની ચિત્તવૃત્તિ અત્યંત નિર્મળ અને પ્રશાંત થઈ ગઈ. તેમની પ્રેમપૂર્ણ ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોમાં અહર્નિશ ચિંતનથી અત્યંત વધી ગઈ. ભક્તિના વેગે તેમના હૃદયનું મંથન કરીને તેમનાથી તમામ વિકારોને બહાર કાઢ્યા. યુદ્ધના આરંભે તેમને ભગવાને ઉપદેશેલું ગીતા જ્ઞાન ફરી સાંભળી આવ્યું કે જેનું કાળ, વ્યવધાન અને કર્મ વિસ્તારને કારણે પ્રભાને લીધે થોડાક દિવસો માટે વિસ્મરણ થયું હતું. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિથી માયાનું આવરણ તૂટ્યું અને અર્જુનને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઈ. દ્વૈતના સંશયનું નિવારણ થયું. સૂક્ષ્મ શરીરનો ભંગ થયો અને તેઓ શોકમાંથી તથા જન્મ મૃત્યુના ચક્કરમાંથી સર્વથા મુક્ત થઈ ગયા. ભગવાનના સ્વધામ ગમનનો અને યદુવંશના સંહારનો વૃત્તાંત સાંભળીને નિશ્ચલમતીના યુધિષ્ઠિરે સ્વર્ગારોહણનો નિશ્ચય કર્યો. કુંતીએ પણ અર્જુનના મુખેથી યદુવંશીઓના નાશની અને ભગવાનના સ્વધામ ગમનની વાત સાંભળીને અનન્ય ભક્તિપૂર્વક પોતાનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણમાં જોડ્યું અને જન્મ મૃત્યુ રૂપી આ સંસાર તરફથી પોતાનું મોં હંમેશા માટે ફેરવી લીધું. ભગવાન શ્રી કૃષ્ણે લોકદ્રષ્ટિએ જે યાદવ શરીર થકી પૃથ્વીનો ભાર ઉતાર્યો તેનો એ જ રીતે પરિત્યાગ કર્યો કે જેમ કોઈ કાંટા થકી કાંટો કાઢીને પછી તે બંનેને ફેંકી દે. ભગવાનની દ્રષ્ટિએ બંને સમાન હતા. જેમ તેઓ નટ એટલે કે અભિનેતાની જેમ મત્સ્યાદી રૂપ ધારણ કરે છે અને પછી તેમને ત્યજી દે છે, તેવી જ રીતે તેમણે યાદવ શરીરથી પૃથ્વીનો ભાર દૂર કર્યો. તે શરીરનો પણ ત્યાગ કર્યો. જેમની મધુર લીલાઓ શ્રવણ યોગ્ય છે તે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મનુષ્યવત શરીર વડે આ પૃથ્વીનો પરિત્યાગ કર્યો. તે જ દિવસે વિચારહીન લોકોને અધર્મમાં ફસાવનારો કળિયુગ આવી પહોંચ્યો. મહારાજ યુધિષ્ઠિરથી કળિયુગનો ફેલાવો છાનો ન રહ્યો. તેમણે જોયું દેશ, નગર, ઘરોમાં અને પ્રાણીઓમાં લોભ, અસત્ય, છળ, હિંસા વગેરે અધર્મોની વૃદ્ધિ થઈ છે અને આવનારો સમય પોતાના માટે અનુકૂળ નથી એવું જાણીને તેમણે મહાપ્રસ્થાનનો નિશ્ચય કર્યો અને પોતાના પૌત્ર પરીક્ષિત કે જે ગુણ અને પુરુષાર્થમાં તેમના જેવા જ હતા તેમનો અખંડ ભૂમંડળમાં સમ્રાટ પદ પર હસ્તિનાપુરમાં અભિષેક કર્યો. મથુરામાં સુરસેનાધિપતિના રૂપમાં અનિરુદ્ધના પુત્ર વજ્રનો અભિષેક કર્યો અને તેમણે પ્રાજાપત્ય યજ્ઞ કરીને આહવનીય વગેરે અગ્નિઓને પોતાનામાં લીન કર્યા. અર્થાત ગૃહસ્થાશ્રમના ધર્મમાંથી મુક્ત થઈને તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો. યુધિષ્ઠિરે પોતાના બધા વસ્ત્રાભૂષણ વગેરે ત્યાં જ ત્યજી દીધા તથા મમતા અને અહંકારથી રહિત થઈને સમસ્ત બંધન કાપી નાખ્યા. તેમણે દ્રઢ ભાવનાથી વાણીનું મનમાં હવન કર્યું, મનનું પ્રાણમાં હવન કર્યું, પ્રાણનો અપાનમાં લય કર્યો, અપાનની ક્રિયા પણ થંભી ગઈ, તેનો મૃત્યુમાં લય કર્યો અને મૃત્યુનો પાંચ ભૌતિક શરીરમાં લય કર્યો. અર્થાત શરીર સાથે તાદાત્મ્ય છૂટી ગયું. તે પંચભૂતાત્મા શરીરનો ત્રિગુણમાં લય કર્યો અને ત્રિગુણનો પ્રકૃતિમાં લય કર્યો, પ્રકૃતિનો જીવમાં લય કર્યો અને છેવટે જીવનો સ્વરૂપ પરમાત્મામાં લય કર્યો. આ રીતે તેઓ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થયા. આ પછી તેમણે શરીરે ચીરવસ્ત્ર ધારણ કર્યું, અન્નજળનો ત્યાગ કર્યો, મૌન ગ્રહણ કર્યું અને કેશ ખોલીને વિખેરી દીધા. જેઓ પોતાનું રૂપ એવું દેખાડવા લાગ્યા કે જાણે તેઓ જડ, ઉન્મત્ત અથવા પિશાચ હોય. પછી તેઓ કોઈની રાહ જોયા વિના તથા કોઈની વાત પર લક્ષ્ય ન આપતા બહેરાની જેમ ઘરમાંથી ચાલી નીકળ્યા. હૃદયમાં તે પરબ્રહ્મનું કે જેને પ્રાપ્ત કર્યા પછી ફરી પાછા આવવાનું થતું નથી તેનું ધ્યાન કરતાં કરતાં તેમણે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું કે જે તરફ પૂર્વે મોટા મોટા મહાત્મા પુરુષો ગયેલા છે. ભીમસેન, અર્જુન વગેરે યુધિષ્ઠિરના નાના ભાઈઓએ પણ જોયું કે હવે પૃથ્વીમાં બધા લોકોને અધર્મના સહાયક કળિયુગે પ્રભાવિત કરી દીધા છે. તેથી તેઓ પણ શ્રી કૃષ્ણ ચરણોની પ્રાપ્તિનો દ્રઢ નિશ્ચય કરીને પોતાના મોટા ભાઈની પાછળ પાછળ ચાલી નીકળ્યા. તેમણે જીવનના બધા જ લાભ સમ્યકપણે પ્રાપ્ત કરી લીધા હતા. તેથી એવો નિશ્ચય કરીને કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ જ અમારા પરમ પુરુષાર્થ છે, તેમણે તે ચરણ કમળને હૃદયમાં ધારણ કરી લીધા. પાંડવોના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળના ધ્યાનથી ભક્તિભાવ ઉમટી આવ્યો. તેમની બુદ્ધિ એકદમ શુદ્ધ થઈને ભગવાન શ્રી કૃષ્ણના તે સર્વોત્કૃષ્ટ સ્વરૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઈ ગઈ કે જેમાં નિષ્પાપ પુરુષો જ સ્થિર થવા પામે છે. પરિણામે તેમણે પોતાના વિશુદ્ધ અંતઃકરણથી સ્વયમેવ એ ગતિ પ્રાપ્ત કરી લીધી જે વિષયાસક્ત દુષ્ટ મનુષ્યોને ક્યારેય પ્રાપ્ત થતી નથી.
સંયમી તથા શ્રી કૃષ્ણના પ્રેમાવેશમાં મુગ્ધ ભગવાનમય વિદુરજીએ પોતાના શરીરનો પ્રભાસ ક્ષેત્રમાં ત્યાગ કર્યો. તે સમયે તેમને લેવા આવેલા પિતૃઓની સાથે તેઓ પોતાના લોક એટલે કે યમલોકમાં સીધાવી ગયા. દ્રૌપદીએ જોયું કે હવે પાંડવો નિરપેક્ષ થઈ ગયા છે, ત્યારે પણ અનન્ય પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણનું જ ચિંતન કરીને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. ભગવાનના પ્રિય ભક્ત પાંડવોના મહાપ્રયાણની આ પરમ પવિત્ર અને માંગલ્યપૂર્ણ કથાને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે નિશ્ચિતપણે ભગવાનની ભક્તિ અને મોક્ષ પામે છે. અધ્યાય 16 પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ. સુતજી કહે છે, હે શૌનકજી, પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઉપદેશ મુજબ પૃથ્વીનું શાસન કરતા હતા. તેમના જન્મ સમયે જ્યોતિષીઓએ તેમના વિશે જે કહ્યું હતું તે બધા જ મહાન ગુણો વાસ્તવમાં તેમનામાં વિદ્યમાન હતા. તેમણે ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને જન્મેજય વગેરે 4 પુત્રો થયા તથા કૃપાચાર્યને આચાર્ય બનાવીને તેમણે ગંગા કિનારે 3 અશ્વમેઘ યજ્ઞો કર્યા, જેમાં બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપવામાં આવી. તે યજ્ઞોમાં દેવતાઓએ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈને પોતાનો ભાગ ગ્રહણ કર્યો હતો. એક વખત દિગ્વિજય કરતી વખતે તેમણે જોયું કે શુદ્રના રૂપમાં કળિયુગ રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડને ઠોકરો મારી રહ્યો છે. ત્યારે તેમણે તેને બળપૂર્વક પકડીને દંડ આપ્યો. શૌનકજીએ પૂછ્યું, હે મહાભાગ્યવાન સુતજી, દિગ્વિજય વખતે મહારાજ પરીક્ષિતે કળિયુગને દંડ આપીને જ કેમ છોડી મૂક્યો, મારી કેમ ન નાખ્યો? કારણ કે રાજાનો વેશ ધારણ કરવા છતાં પણ તે હતો તો અધમ શુદ્ર જ કે જેણે ગાયને લાતોથી મારી હતી. જો આ પ્રસંગ ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાથે અથવા તેમના ચરણ કમળોના મકરંદ રસનું પાન કરનારા રસિક મહાનુભાવો સાથે સંબંધ ધરાવતો હોય તો અવશ્ય કહો. બીજી વ્યર્થ વાતોથી શો લાભ? એવી વાતોમાં તો આયુષ્ય વ્યર્થ નષ્ટ થાય છે. પ્રિય સુતજી, જે લોકો ઈચ્છે છે તો મોક્ષ, પરંતુ અલ્પાયુ હોવાને કારણે મૃત્યુગ્રસ્ત બની રહ્યા છે, તેમના કલ્યાણ માટે ભગવાન યમનું આવાહન કરીને તેમને અહીં શાંતિ કર્મમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી યમરાજ અહીં આ કર્મમાં નિયુક્ત છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ થશે નહીં. મનુષ્યલોકના મૃત્યુગ્રસ્ત જીવો પણ ભગવાનની અમૃતતુલ્ય લીલા કથાનું પાન કરી શકે એટલા માટે મહર્ષિઓએ ભગવાન યમને અહીં બોલાવ્યા છે. એક તો થોડું આયુષ્ય અને બીજું થોડી ઓછી સમજ. આવી અવસ્થામાં સંસારના મંદભાગ્ય વિષયી પુરુષોનું આયુષ્ય વ્યર્થ વીતતું જઈ રહ્યું છે, ઊંઘમાં રાત અને વ્યર્થ કામોમાં દિવસ. સુતજીએ કહ્યું, જે સમયે રાજા પરીક્ષિત કુરુજાંગળ દેશમાં સમ્રાટ રૂપે નિવાસ કરતા હતા તે સમયે તેમણે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે. આવી અપ્રિય ઘટના સાંભળીને પણ યુદ્ધનો અવસર તો મળી ગયો એવું વિચારીને તેઓ દુઃખી ન થયા. ત્યારબાદ યુદ્ધવીર પરીક્ષિતે ધનુષ્ય હાથમાં લીધું. તેઓ શ્યામવર્ણી ઘોડાઓથી જોતરાયેલા સિંહ ચિહ્નિત ધજાવાળા સુસજ્જિત રથ પર સવાર થઈને દિગ્વિજય કરવા માટે નીકળી પડ્યા. તે સમયે રથ, હાથી, ઘોડા અને પાયદળ આ પ્રમાણે ચતુરંગીણી સેના તેમની સાથે સાથે ચાલી રહી હતી. તેમણે ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તર કુરુ, કિમપુરુષ વગેરે ખંડોને જીતીને ત્યાંના રાજાઓ પાસેથી ભેટો લીધી. તેમણે તે રાષ્ટ્રોમાં સર્વત્ર પોતાના પૂર્વજ મહાત્માઓનો સુયશ સાંભળવા મળ્યો. તે યશોગાનથી ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા પ્રગટ થતો હતો. આની સાથે જ તેમને એ પણ સાંભળવા મળતું હતું કે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની જ્વાળાઓમાંથી કેવી રીતે રક્ષણ કર્યું હતું. યદુવંશીઓ અને પાંડવોમાં કેટલો પ્રેમ હતો તથા પાંડવોની ભગવાન શ્રી કૃષ્ણમાં કેટલી ભક્તિ હતી. જે લોકો તેમને આ ચરિત્રો સંભળાવતા તેમના પર મહામના રાજા પરીક્ષિત ઘણા પ્રસન્ન થતા હતા. તેમના નેત્રો પ્રેમથી ખીલી ઉઠતા હતા. તેઓ અત્યંત ઉદારતાપૂર્વક તેમને બહુમૂલ્ય વસ્ત્રો અને મણિયોના હાર ઉપહાર રૂપે આપતા હતા. તેઓ સાંભળતા કે ભગવાન શ્રી કૃષ્ણે પ્રેમ પરવશ થઈને પાંડવોના સારથીનું કામ કર્યું, તેમના સભાસદ બન્યા. અરે ત્યાં સુધી કે તેમની ઈચ્છા અનુસાર કામ કરીને તેમની સેવા પણ લીધી. તેમના મિત્ર તો હતા જ, દૂત પણ બન્યા. તેઓ રાત્રે શસ્ત્ર લઈને વિરાસનમાં બેસી જતા અને છાવણીનો પહેરો ભરતા હતા. તેમની પાછળ પાછળ ચાલતા હતા, સ્તુતિ કરતા હતા તથા પ્રણામ કરતા હતા. એટલું જ નહીં,
પોતાના પ્રેમી પાંડવોના ચરણોમાં તેમણે આખા જગતને નમાવી દીધું હતું. આવી આનંદદાયક વાતો સાંભળીને પરીક્ષિતની ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળો પ્રત્યેની ભક્તિ વિશેષ વધી જતી હતી. આ રીતે તેઓ રોજે રોજ પાંડવોના આચરણનું અનુકરણ કરતા રહીને દિગ્વિજય કરી રહ્યા હતા. તે દિવસોમાં તેમની છાવણીથી થોડેક જ દૂર એક આશ્ચર્યજનક બનાવ બન્યો. તે હે શૌનકાદી ઋષિઓ, હું તમને સંભળાવું છું. ધર્મ વૃષભ એટલે કે બળદનું રૂપ ધારણ કરીને એક પગે ભમી રહ્યો હતો. એક સ્થળે તેને ગાયના રૂપમાં પૃથ્વીનો ભેટો થયો. પુત્રના મૃત્યુથી દુઃખી માતાની જેમ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેનું શરીર તેજહીન થઈ ગયું હતું. ધર્મે પૃથ્વીને પૂછ્યું, હે કલ્યાણી, કુશળ તો છે ને? તારું મુખ થોડુંક મ્લાન થઈ રહ્યું છે. તું તેજહીન બની રહી છે. લાગે છે કે તારા હૃદયમાં કંઈ ને કંઈક દુઃખ જરૂર છે. શું તારું કોઈ સંબંધી દૂરના દેશમાં ચાલ્યું ગયું છે કે જેના માટે તું આટલી ચિંતા કરી રહી છે? ક્યાંક તું મારી ચિંતા તો નથી કરી રહી ને કે આના 3 પગ તૂટી ગયા છે અને હવે એક જ પગ રહેવા પામ્યો છે? સંભવ છે કે તું પોતાના માટે શોક કરી રહી હોય કે હવે શુદ્રો તારા પર શાસન કરશે, અને તે દેવતાઓ માટે પણ ખેદ થવાનું શક્ય છે કે જેમને હવે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવતી નથી, અથવા તે પ્રજા માટે પણ ખેદ થતો હોય કે જે વર્ષા નહીં થવાને કારણે દુકાળ અને ભૂખમરાથી પીડિત થઈ રહી છે. હે દેવી, શું તું રાક્ષસ જેવા મનુષ્ય વડે સતાવવામાં આવેલી અરક્ષિત સ્ત્રીઓ માટે તથા દુઃખાર્ત બાળકો માટે શોક કરી રહી છે? વિદ્યા હવે કુકર્મી બ્રાહ્મણોના સગંજામાં પડી ગઈ છે અને બ્રાહ્મણો વિપ્રદ્રોહી રાજાઓની સેવા કરવા લાગ્યા છે. સંભવ છે એનું તને દુઃખ હોય. આજના નામ માત્રના રાજાઓ તો સંપૂર્ણપણે કળિયુગી થઈ ગયા છે. તેમણે મોટા મોટા દેશોને પણ ઉજ્જડ કરી નાખ્યા છે. શું તું તે રાજાઓ અથવા તે દેશો માટે શોક કરી રહી છે? આજની પ્રજા ખાણીપીણી, વસ્ત્ર, સ્નાન, સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન નહીં કરતા સ્વેચ્છાચાર પ્રમાણે તેમાં જ રત રહે છે. શું તું એ માટે દુઃખી છે? માં પૃથ્વી, હવે સમજમાં આવ્યું. હોય ન હોય તને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ રહ્યું હશે, કારણ કે તેમણે તારો ભાર ઉતારવા માટે જ અવતાર લીધો હતો અને એવી લીલાઓ કરી હતી કે જે મોક્ષનું પણ અવલંબન છે. તેમણે હવે લીલાઓ સમેટી લીધી હોવાથી તેમના પરિત્યાગથી તું દુઃખી થઈ રહી છે. હે વસુંધરા, તારા ક્લેશનું કારણ શું છે તે જણાવ, જેથી તું આટલી દુર્બળ થઈ ગઈ છે. હે દેવી, શું બળવાનોમાં બળવાન એવા કાળે તારા એ સૌભાગ્યનું હરણ તો નથી કર્યું કે જે ભગવાનના ચરણોથી અલંકૃત તારા સૌભાગ્યને જોઈને દેવતા લોક પણ તારી પૂજા કરતા હતા? પૃથ્વીએ કહ્યું, હે ધર્મ, તમે મને જે કંઈ પૂછી રહ્યા છો તે બધું તમે સ્વયં જાણો જ છો. હે જે ભગવાનના આશ્રય તમે સમસ્ત સંસારને સુખ આપનારા પોતાના ચારણે ચરણોથી યુક્ત હતા, જેમનામાં સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, શમ, દમ, તપ, સમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા, વિનય, શીલ, સાહસ, ઉત્સાહ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ અને નિરહંકારપણું આ 39 દિવ્ય ગુણો તથા મહત્વાકાંક્ષી મનુષ્યો વડે વાંછનીય શરણાગત વત્સલતા વગેરે બીજા પણ ઘણા બધા મહાન ગુણો તેમની સેવા કરવા માટે અત્યંત નિત્ય નિરંતર નિવાસ કરે છે. એક ક્ષણ માટે પણ તેમનાથી અલગ થતા નથી. તે સમસ્ત ગુણોના આશ્રયભૂત સૌંદર્યધામ ભગવાન શ્રી કૃષ્ણે આ સમયે આ લોકમાંથી પોતાની લીલાઓ સમેટી લીધી અને આ સંસાર પાપમય કળયુગની કુદૃષ્ટિનો શિકાર થઈ ગયો છે. આજ જાણીને જોઈને મને ઘણો શોક થઈ રહ્યો છે. પોતાના માટે દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે દેવતા, પિતૃઓ, ઋષિઓ, સાધુઓ અને સમસ્ત વર્ણો તથા આશ્રમોના મનુષ્યો માટે હું શોકગ્રસ્ત થઈ રહી છું. જેમની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનના શરણાગત થઈને ઘણા દિવસો સુધી તપ કરતા રહ્યા, તે જ લક્ષ્મીજી પોતાના કમળવનના નિવાસ સ્થાનનો પરિત્યાગ કરીને ખૂબ પ્રેમથી જેમના ચરણ કમળોની સુભગ છત્રછાયાનું સેવન કરે છે
તે ભગવાનના કમળ, વજ્ર, અંકુશ, ધ્વજા વગેરે ચિહ્નોથી યુક્ત શ્રી ચરણોથી વિભૂષિત થવાને કારણે મને મહાન વૈભવ પ્રાપ્ત થયો હતો અને મારી શોભા ત્રણેય લોકમાં કરતાં વધી ગઈ હતી. પરંતુ મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો. ભગવાને મૂછ અભાગણીને ત્યજી દીધી. લાગે છે કે મને પોતાના સૌભાગ્ય પર ગર્વ થઈ ગયો હતો, તેથી તેમણે મને આ સજા કરી છે. જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અક્ષોહિણીમાં હતી, જે મુજ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી, તે ભારને પોતાની ઈચ્છાથી જ શ્રી કૃષ્ણે ઉતારી નાખ્યો અને તેમણે અવતાર લીધો એ પહેલાં તમારી દુઃખદ સ્થિતિ જોઈને તમારા પગ જે ઓછા થઈ ગયા હતા તેને તેમણે પોતાના જ પરાક્રમથી પોતાનામાં તમને ચારે પગથી પૂર્ણ કર્યા અને યદુવંશમાં અત્યંત રમણીય શ્યામ સુંદર વિગ્રહથી તેઓ પ્રગટ થયા, જેમણે પોતાની પ્રેમભરી દ્રષ્ટિ, મનોહર સ્મિત અને મીઠી મીઠી વાતોથી સત્યભામા વગેરે જેમને પોતાની સુંદરતાનો ગર્વ હતો તે ગર્વને છીનવી લીધો અને તેઓ એવું માનતી હતી કે અમે જે રીતે ભગવાન સાથે પ્રેમ કરીએ છીએ તેવી રીતે ભગવાન પણ અમારી સાથે પ્રેમ કરે છે, એવો જે પ્રેમની સમાનતાનો ગર્વ હતો તેને પણ છીનવી લીધો અને જેમના ચરણ કમળોના સ્પર્શથી હું નિરંતર આનંદથી પુલકિત રહેતી હતી તે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વિરહ ભલા કોણ સહી શકે? ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે પરસ્પર વાતચીત કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે રાજશ્રી પરીક્ષિત પૂર્વવાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા. અધ્યાય 17. મહારાજ પરીક્ષિતે કરેલું કળયુગનું દમન. સુતજી કહે છે, હે શૌનકજી, ત્યાં પહોંચીને રાજા પરીક્ષિતે જોયું કે એક રાજવેશધારી શૂદ્રે હાથમાં દંડો લીધેલો છે અને ગાય તથા બળદની એક જોડને એવી રીતે પીટતો રહ્યો છે કે જાણે તેમનો કોઈ માલિક છે જ નહીં. તે શ્વેત રંગનો બળદ કમળતંતુની જેમ એક પગે ઊભેલો ધ્રુજી રહ્યો હતો તથા શૂદ્રની મારપીટથી પીડિત અને ભયભીત થઈને મૂત્રત્યાગ કરી રહ્યો હતો. ધર્મોપયોગી દૂધ, ઘી વગેરે હવિષ્ય પદાર્થો આપનારી તે ગાય પણ વારંવાર શૂદ્રના પગોની લાતો ખાઈને અત્યંત દીન બની રહી હતી. એક તો તે જાતે જ દુબળી પાતળી હતી અને બીજું તેનું વાછરડું પણ તેની પાસે ન હતું. તેને ભૂખ લાગી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. સુવર્ણ જડિત રથ પર ચઢેલા રાજા પરીક્ષિતે પોતાનું ધનુષ્ય ચડાવીને મેઘ જેવી ગંભીર વાણીથી તે શૂદ્રને લલકાર્યો, અરે તું કોણ છે? આ બધા મારા શરણમાં છે. તું બળવાન દેખાય છે અને મારા રાજ્યના આ દુર્બળ પ્રાણીઓને બળપૂર્વક કેમ મારી રહ્યો છે? તે નટની જેમ વેશ તો રાજા જેવો બનાવી રાખ્યો છે, પણ કર્મથી તો તું શૂદ્ર જ જણાય છે. અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રી કૃષ્ણ પરમધામમાં પધારી ગયા છે, તેથી તું આ પ્રમાણે કરી રહ્યો છે. આ રીતે નિર્જન સ્થાનમાં નિર્દોષો પર પ્રહાર કરનારો તું અપરાધી છે, તેથી વધને પાત્ર છે. તેમણે ધર્મને પૂછ્યું, કમળની નાળ જેવો તમારો શ્વેત વર્ણ છે, 3 પગ નહીં હોવા છતાં પણ તમે એક જ પગે હરો ફરો છો. આ જોઈને મને ઘણું દુઃખ થઈ રહ્યું છે. બતાવો, તમે બળદના રૂપમાં શું કોઈ દેવતા છો? અત્યારે આ ભૂમંડળ કુરુવંશી રાજાઓના બાહુબળથી સુરક્ષિત છે. તેમાં અમારા સિવાય અન્ય કોઈ પણ પ્રાણીની આંખોમાંથી શોકના આંસુ વહેતા મેં જોયા નથી. હે ધેનુપુત્ર, હવે તમે શોક ન કરો. આ શૂદ્રથી નિર્ભય થઈ જાઓ. હે ગાય માતા, હું દુષ્ટોને સજા કરનારો છું. હવે તમે રડો નહીં, તમારું કલ્યાણ થાઓ. હે દેવી, જે રાજાના રાજ્યમાં દુષ્ટોના ઉપદ્રવથી સઘળી પ્રજા ત્રસ્ત રહે છે, તે મદોન્મત રાજાના કીર્તિ, આયુષ્ય, ઐશ્વર્ય અને પરલોક નષ્ટ થઈ જાય છે. રાજાઓનો પરમ ધર્મ એ જ છે કે તેઓ દુઃખીઓના દુઃખ દૂર કરે. આ મહાદુષ્ટ છે અને પ્રાણીઓને દુઃખી કરનારો છે, તેથી હું અત્યારે જ આને મારી નાખીશ. હે સુરભીનંદન, તમે તો 4 પગવાળા જીવ છો. તમારા 3 પગ કોણે કાપી નાખ્યા છે? શ્રી કૃષ્ણના અનુયાયી રાજાઓના રાજ્યમાં કદી કોઈ પણ તમારી જેમ દુઃખી ન થાવ. હે વૃષભ, તમારું કલ્યાણ થાવ. બતાવો, તમારા જેવા નિર્દોષ સાધુઓનો અંગભંગ કરીને કયા દુષ્ટે પાંડવોની કીર્તિમાં કલંક લગાડ્યું છે? કોઈ નિર્દોષ પ્રાણીને જે સતાવે છે તેને ભલે ને ક્યાંય પણ રહે, મારો ભય અવશ્ય રહેશે. દુષ્ટોનું દમન કરવાથી સાધુઓનું કલ્યાણ જ થાય છે. જે ઉદ્દંડ વ્યક્તિ નિર્દોષ પ્રાણીઓને દુઃખ આપે છે તે ભલેને સાક્ષાત દેવતા પણ કેમ ન હોય, હું તેની બાજુબંધથી વિભૂષિત ભુજાઓ કાપી નાખીશ. આપત્તિકાળ ન હોય તો પણ જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમને શાસ્ત્રાનુસાર
સજા કરીને પોતાના ધર્મમાં સ્થિત પ્રજાનું પાલન કરવું એ રાજાઓનો પરમ ધર્મ છે. ધર્મે કહ્યું, હે રાજન, તમે મહારાજ પાંડુના વંશજ છો. તમારું આ રીતે દુઃખીઓને આશ્વાસન આપવું તમને ઉચિત જ છે, કારણ કે તમારા પૂર્વજોના શ્રેષ્ઠ ગુણોએ ભગવાન શ્રી કૃષ્ણને તેમના સારથી, દૂત વગેરે બનાવ્યા હતા. હે નરેન્દ્ર, આ ક્લેશોનું કારણ શું છે, તે ક્યાંથી આવે છે અને કયો પુરુષ આપે છે તે જાણતો નથી. શાસ્ત્રોમાં તો ભિન્ન ભિન્ન પ્રકારના વાક્યો છે. તેમાં મોહિત થવાને કારણે હું જાણતો નથી કે મારા 3 પગ કોણે કાપી નાખ્યા. કોઈ તાર્કિકો કહે છે કે આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ. કોઈ પ્રારબ્ધને, કોઈ કર્મને અને કોઈ વય ઈશ્વરને દુઃખનું કારણ માને છે. કોઈનો એવો પણ નિશ્ચય હોય છે કે દુઃખનું કારણ નથી તો તર્ક દ્વારા જાણી શકાતું, નથી તો વાણી દ્વારા બતાવી શકાતું. હે રાજશ્રી, હવે આ બધામાં કયો મત યોગ્ય છે તે તમે પોતાની બુદ્ધિથી વિચારી લો. હું આ બાબતમાં કશું કહી શકું તેમ નથી. સૂતજી કહે છે, હે ઋષિ શ્રેષ્ઠ શૌનકજી, ધર્મનું આ પ્રવચન સાંભળીને સમ્રાટ પરીક્ષિત ઘણા પ્રસન્ન થયા અને તેમનો ખેદ ટળી ગયો. તેમણે શાંત ચિત્તના બનીને તે ધર્મને કહ્યું, ધર્મનું તત્વ જાણનારા હે વૃષભદેવ, તમે ધર્મ વિશે બોલી રહ્યા છો. અવશ્ય તમે વૃષભના રૂપમાં સ્વયં ધર્મ છો. પોતાને દુઃખ આપનારનું નામ તમે એ માટે નથી બતાવ્યું કે અધર્મ આચનારને જે નરક મળે તે જ નામ સૂચવનારને પણ મળે છે, અથવા એ નિશ્ચિત સિદ્ધાંત છે કે પ્રાણીઓના મન અને વાણી વડે પરમેશ્વરની માયાનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી. હે ધર્મદેવ, સત્યયુગમાં તમારા 4 ચરણ હતા: તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી 3 ચરણ નષ્ટ થઈ ચૂક્યા છે. અત્યારે તમારું માત્ર 4થું ચરણ જ બચ્યું છે, જે છે સત્ય. તેના જ બળ પર તમે જીવિત છો. અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપી કળિયુગ તેનો પણ કોળિયો કરી જવા માગે છે. આ ગાય માતા સાક્ષાત પૃથ્વી છે. તેનો ઘણો ભાર ભગવાને ઉતારી દીધો હતો અને આ તેમના ભગવાનના ભરપૂર સૌંદર્ય વેરનારા ચરણ ચિહ્નોથી સર્વત્ર ઉત્સવમય બની ગઈ છે. પરંતુ હવે આ સાધ્વી પૃથ્વી અભાગણીની જેમ આંખોમાં પાણી ભરીને એવી ચિંતા કરી રહી છે કે ભગવાન તો મને છોડીને ચાલ્યા ગયા અને હવે બ્રાહ્મણ દ્રોહી શુદ્રો રાજાનો સ્વાંગ રચીને મને ભોગવશે. મહારથી પરીક્ષિતે આ પ્રમાણે ધર્મ અને પૃથ્વીને સાંત્વના આપી. પછી તેમણે અધર્મના કારણરૂપ કળિયુગને મારવા માટે તલવાર ઉપાડી. કળિયુગ જાણી ગયો કે આ તો હવે મને મારી જ નાખવા ઈચ્છે છે. તેથી તેણે ઝટપટ પોતાના રાજચિહ્નો ઉતારી નાખ્યા અને ભય વિહ્વળ થઈને તેણે તેમના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું. પરીક્ષિત ઘણા યશસ્વી, દિનવત્સલ અને શરણાગત રક્ષક હતા. તેમણે જ્યારે કળિયુગને પોતાના પગોમાં પડેલો જોયો તો કૃપા કરીને તેને માર્યો નહીં, બલકે હસતા હસતા તેને કહ્યું, જ્યારે તું હાથ જોડીને શરણે આવી ગયો છે ત્યારે અર્જુનના યશસ્વી વંશમાં જન્મેલા કોઈ પણ વીર તરફથી તને કોઈ ભય નથી. પરંતુ તું અધર્મનો સહાયક છે, તેથી તારે મારા રાજ્યમાં બિલકુલ રહેવાનું નથી. રાજાઓના શરીરમાં તારા રહેવાથી લોભ, અસત્ય, ચોરી, દુષ્ટતા, સ્વધર્મ ત્યાગ, લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી એટલે કે દરિદ્રતા, કપટ, કલહ, દંભ અને બીજા પાપોની વૃદ્ધિ થઈ રહી છે. તેથી હે અધર્મના સાથી, તારે આ બ્રહ્માવર્તમાં એક ક્ષણ માટે પણ રહેવું નહીં, કારણ કે આ ધર્મ અને સત્યનું નિવાસ સ્થાન છે. આ ક્ષેત્રમાં યજ્ઞ વિધિના જ્ઞાતા મહાત્માઓ યજ્ઞો વડે યજ્ઞ પુરુષ ભગવાનની આરાધના કરતા રહે છે. આ દેશમાં ભગવાન શ્રી હરિ યજ્ઞો રૂપે નિવાસ કરે છે. યજ્ઞો વડે તેમની પૂજા થાય છે અને તેઓ યજ્ઞ કરનારાઓનું કલ્યાણ કરે છે. તે શરૂઆતમાં ભગવાન વાયુની જેમ સમસ્ત ચરાચર જીવોની અંદર અને બહાર એકરસ સ્થિત રહીને તેમની કામનાઓ પૂરી કરતા રહે છે. સૂતજી કહે છે, પરીક્ષિતની આ આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રુજી ઉઠ્યો. યમરાજની જેમ મારવા માટે ઉદ્યત હાથમાં તલવાર ધારણ કરી રહેલા પરીક્ષિતને તે કહેવા લાગ્યો. કળીએ કહ્યું, હે મહારાજ, હું જોઉં છું ત્યાં ધનુષ્ય બાણથી સજ્જ આપ જ દેખાઓ છો. તેથી આપ મને આજ્ઞા કરો ત્યાં હું રહીશ. તેથી હે ધાર્મિક શિરોમણી, તમે મને એવું સ્થળ બતાવો કે જ્યાં હું તમારી આજ્ઞાનું પાલન કરતો રહીને સ્થિર રહીને રહી શકું. સુતજી કહે છે, કળિયુગની પ્રાર્થના સ્વીકારીને રાજા પરીક્ષિતે તેને 4 સ્થાન આપ્યા: ધ્યુત, મદ્યપાન, સ્ત્રીસંગ અને હિંસા.
આ સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા આ 4 પ્રકારના ધર્મ નિવાસ કરે છે. તેમણે બીજા પણ સ્થાન માગ્યા ત્યારે સમર્થ રાજા પરીક્ષિતે તેને રહેવા માટે એક બીજું સ્થાન એટલે કે સુવર્ણ ધન આપ્યું. આ રીતે કળિયુગના 5 નિવાસ સ્થાન થયા: અસત્ય, મદ, કામ, વેર અને રજોગુણ. પરીક્ષિતે આપેલા આ જ સ્થાનોમાં અધર્મના મૂળ કારણભૂત કળી તેમની આજ્ઞાઓનું પાલન કરતો રહીને રહેવા લાગ્યો. તેથી આત્મકલ્યાણની કામના કરનાર મનુષ્ય આ 5 સ્થાનોનું ક્યારેય સેવન કરવું જોઈએ નહીં. ધાર્મિક રાજાએ, પ્રજાવર્ગના લૌકિક નેતાએ અને ધર્મોપદેશ કરનારા ગુરુઓએ તો આમનો ખૂબ સાવધાનીપૂર્વક ત્યાગ કરવો જોઈએ. આ પછી રાજા પરીક્ષિતે વૃષભરૂપી ધર્મના તપસ્યા, શૌચ અને દયા એ ત્રણેય ચરણ જોડી દીધા અને પૃથ્વીને પણ આશ્વાસન આપી સંવર્ધન કર્યું. તે જ મહારાજા પરીક્ષિત આ સમયે પોતાના રાજ્ય સિંહાસન પર વિરાજમાન છે કે જે તેમના પિતામહ મહારાજ યુધિષ્ઠિરે વનમાં જતી વખતે તેમને આપ્યું હતું. તે પરમ યશસ્વી, સૌભાગ્યશાળી ચક્રવર્તી સમ્રાટ રાજશ્રી પરીક્ષિત આ સમયે હસ્તિનાપુરમાં કૌરવ કુળની રાજ્યલક્ષ્મીથી શોભાયમાન છે. અભિમન્યુ સુત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે. ધર્મને 4 પગવાળો કર્યો, પૃથ્વીને આશ્વાસિત કરી, સંવર્ધિત કરી અને કળિયુગને દંડ આપીને તેના સ્થાનને મર્યાદિત કર્યું. જેમના શાસનકાળમાં તમે આ દીર્ઘકાલીન યજ્ઞ માટે દીક્ષિત થયા છો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.